એકવાર એક અતિ સમૃદ્ધ અને અતિ ધનવાન વ્યક્તિ ઘણા સમયથી માનસિક પીડા અનુભવતા હોય, માનસિક ચિંતા થતી હોય, ન આવવાના વિચારો હોય એ આવતા હોય અને કારણ વગરની મગજની ચિંતાઓથી એને માનસિક અશાંતિ અનુભવાતી હોય. એટલા માટે પોતાના એક અંગત મિત્ર હોય જે જ્યોતિષ હોય એમની પાસે જાય છે અને તેમને જઈને કહે છે કે ઘણા સમયથી હું જોઉં છું કે કોઈ ચિંતાનું કારણ નથી, કોઈ તકલીફ નથી, મારા બાળકો અત્યારે ખુશ છે, મારા પત્ની ખુશ છે, મારા સંતાનોના સંતાનો છે એ અત્યારે એની સરસ મજાની જીવન જીવે છે, સરસ મજાની ગાડી છે, વાડી છે, બંગલો છે, ભગવાનની દયાથી કોઈ પણ સમૃદ્ધિમાં ખામી નથી. તેમ છતાંય તે માનસિક અશાંતિ હું અનુભવું છું. મારે એનું કારણ જાણવું છે. તું જોઈ લે ને કે મારી કુંડળી છે, મારો જન્મનો સમય છે, મારા નક્ષત્રો છે, એ પ્રમાણે મને કોઈ ગ્રહ તો નથી નડતા ને. એટલે પેલા જ્યોતિષશાસ્ત્ર હોય, એમના મિત્ર હોય, એમને સાંભળે છે થોડી વાર અને ફરીથી આ વ્યક્તિને કહે છે કે તને ખરેખર એવું લાગે છે કે તું માનસિક બીમાર હોય એવું? એટલે પેલો વ્યક્તિ ફરીથી કહે છે કે હા, હું ઘણા સમયથી ન કરવાના હોય વિચારો, એવા હું વિચારો કરું છું અને મને ખરેખર માનસિક બીમારી કોઈ થઈ ગઈ હોય મને એવું લાગે છે અને માનસિક અશાંતિ હોય. તું એક વખત જોઈ લે મારા જીવનની અંદર મારી જે કુંડળી છે એ પ્રમાણે મને કોઈ ગ્રહ તો નથી નડતા ને. મારે કોઈ લીલા, પીળા કે લાલ કોઈ એવા હીરા મોતી માણેક ધારવાની કોઈ જરૂર તો નથી ને. મારે કોઈ અગ્નિ કુંડ હવન કે એવી કોઈ વિધિ કરાવવાની જરૂર નથી ને. મારે કોઈ કલરના દોરા કે ધાગા પહેરવાની કોઈ જરૂર નથી ને. તું એક વખત મને જોઈ લે, મને કંઈ નડતું તો નથી ને. ત્યારે એ વ્યક્તિ એમના મિત્ર હતા, એને ખૂબ સરસ રીતે ઓળખતા હતા. એટલે એમના વ્યક્તિને પૂછે છે કે તારા મા બાપ જ્યારે તું ઓછો સંઘર્ષ કરતો હતો, તારી પાસે ઓછા પૈસા હતા, ત્યારે તારે મા બાપ વૃદ્ધાવસ્થામાં થોડીક બીમારીઓથી પીડાતા હતા, ત્યારે તને એની સંવેદના દેખાતી હતી ખરા? ત્યારે તે વ્યક્તિએ એવો જવાબ આપ્યો કે ત્યારે મારી પાસે પણ પૈસા નહોતા એમની દવા કરાવવા માટે. તો પછી એની પીડા હોય એ ઓબ્વિયસલી મને નહોતી અનુભવાતી, કારણ કે હું ખુદ મારા પૈસા ભેગા કરવામાં હતો, તો એમની પીડા હું નહોતો અનુભવી શકતો. પછી કહે છે કે તારા પરિવારની અંદર 2-3 બહેનો એવી છે કે જે વિધવા થઈ છે, જેમના પતિ છે એ ખૂબ નાની અંદરની મૃત્યુ પામ્યા છે, ગંગા સ્વરૂપનું જીવન જીવે છે. શું તેના જીવનની અંદર કોઈ સારું કાર્ય કર્યું ખરા? તારી પાસે અઢળક સંપત્તિ છે તેમ છતાં? ત્યારે પેલા વ્યક્તિ કહે છે કે નહીં, એમને લગ્ન કરી લેવા જોઈએ, એમના માટે કોઈ સારું કરવા માટે હું કોણ વળી? ફરીથી પેલા વ્યક્તિ એને પૂછે છે કે તારા કુટુંબની અંદર ઘણા એવા બાળકો છે કે જેને સારા શિક્ષણની, સારા એજ્યુકેશનની થોડી ફેસિલિટીની જરૂર છે, તે એવા બાળકો માટે કંઈક કર્યું ખરા? એટલે ફરીથી પેલો ધનવાન વ્યક્તિ હોય એને એવું કહે છે કે એ બાળકોનું શિક્ષણ છે એના મા બાપની જવાબદારી છે. એક ગરીબ પરિવારની અંદર તો પેદા થયા છે, પણ મોટા થઈને એને ખુદને સંઘર્ષ કરવો પડશે તો જ એ આગળ લાવશે, અને એને ભણાવવા માટે મને નથી લાગતું કે મારે સહાયક થવું પડે. ફરીથી પેલા વ્યક્તિ પૂછે કે તારા કુટુંબની અંદર ઘણા એવા વ્યક્તિઓ